નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવાના છીએ. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ચાલો સમજીએ કે અર્થશાસ્ત્ર શું છે અને આપણા જીવનમાં તેનું શું મહત્વ છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ બને તે માટે માણસે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરી છે. માનવ જીવનને સુખરૂપ ચલાવવા માટે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જેવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી. આ તમામ વ્યવસ્થાઓ માનવ જીવનને સરળ અને સુવ્યવસ્થિત બનાવે છે. આદિ યુગમાં માણસ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ અથવા યુદ્ધ દ્વારા લાવતો હતો. પરંતુ સમજણના વિકાસ સાથે માણસે બુદ્ધિપૂર્વક વિચારવાનું શરૂ કર્યું. તે પછી શાસ્ત્રો અને ગણતરીઓ દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃતમાં અર્થ એટલે ઉદ્દેશ્ય અથવા કંઈક મેળવવું. આજના સમયમાં અર્થનો સંબંધ આવક, સંપત્તિ અને જરૂરિયાતોની પૂર્તિ સાથે છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક ભાષાના ઓઇકોનોમોસ શબ્દ પરથી આવ્યો છે. ઓઇકોસ એટલે ઘરવખરી અને નોમોસ એટલે વ્યવસ્થાપન. આ બંને શબ્દો મળીને ઇકોનોમિક્સ શબ્દ બન્યો. ભારતમાં અર્થશાસ્ત્રનું ચિંતન હજારો વર્ષ જૂનું છે. ભારતીય પરંપરામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ માનવામાં આવ્યા છે, જેમાં અર્થ માનવ જીવનના મહત્વપૂર્ણ ઉદ્દેશ્યોમાંનું એક છે. અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે, જેમ કે ખેતીવેપારનો કરી અને અભ્યાસ. આશરે 2500 વર્ષ પહેલાં કૌટિલ્ય એટલે કે ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત ચિંતન રજૂ કર્યું. કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ, છેમનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને પૃથ્વીના લાભપાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માત્ર પૈસા અથવા સંપત્તિનો વિચાર નહોતો, પરંતુ સમગ્ર માનવ કલ્યાણનો વિચાર કરવામાં આવ્યો હતો. આર્થિક પ્રવૃત્તિ નૈતિક આધારો સાથે સમગ્ર સમાજના હિત માટે થવી જોઈએ. અર્થશાસ્ત્ર માત્ર પૈસાનો અભ્યાસ નથી, પરંતુ માનવીની જરૂરિયાતો, સમસ્યાઓ અને સુખી જીવનનો અભ્યાસ છે. આથી અર્થશાસ્ત્ર આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.